બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રિના સમયે જેસીબીની લાઇટમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. મળતી માહિતી મુજબ નાગનેસ ગામેથી વેજલકા ગામે જવાના રસ્તા પર રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો હતો. દીપડો દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં નજર રાખવાની કામગીરી શરૂ કરી હતી. વન વિભાગ દ્વારા ખેડૂતો અને ગ્રામજનોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ખેતર અને વાડીએ રાત્રિ તેમજ વહેલી સવારના સમયે કામ કરવા જતા લોકોએ એકલા ન જવું તેમજ સાવચેતી રાખવી તેવું સૂચન કરવામાં આવ્યું છે. રાણપુર તાલુકામાં દીપડાની હાજરી સામે આવતા હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને દીપડાને વહેલી તકે પકડવાની માંગ કરવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.